ડીસાની સરસ્વતી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે કલા મહાકુંભનું આયોજન કરાયું, જેમાં શહેરની 15 જેટલી શાળાઓના 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ સ્ટેજ પરફોર્મન્સ કર્યું। રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ગઈકાલે ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે પણ તાલુકા કક્ષાનો કલા મહોત્સવ 2023ની ઉજવણી કરાઈ, જેમાં યોજાયેલા કલા મહોત્સવ કાર્યક્રમમાં શહેરની 15 જેટલી શાળાઓ અને 250થી પણ વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો। વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપીને આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં ભાગ લેવામાં આવશે। આ અંગે ખેલ મહાકુંભના કન્વીનર મિલનભાઈ રાવળે જણાવ્યું હતું કે બાળકોમાં રહેલી કલાને બિરદાવવા માટેનું આ એક અનોખું પ્લેટફોર્મ છે। સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ મહોત્સવમાં શહેરની 15 જેટલી શાળાઓના 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લે। ડીસા તાલુકા કક્ષાના કલા મહાકુંભની આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશભાઈ સોની સાહેબ, ડીઓ ઓફિસમાંથી લાયજન અધિકારી શ્રી શાંતિભાઈ જોશી સાહેબ, સર્વે આસપાસની શાળાઓના આચાર્યશ્રીઓ તથા રાજારામ આજણા કેળવણી મંડળના યજમાન સંસ્થાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, એમના આચાર્યશ્રી તથા માર્ગદર્શકશ્રીઓ, નિર્ણાયકશ્રીઓ અને સર્વે આમંત્રિત મહેમાનશ્રીઓ, શ્રી માલગઢ પ્રગતિ મંડળના પ્રમુખશ્રી અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે બાળ કલાકારોને એમની પ્રતિભાને બિરદાવવા માટેનો આ એક અનોખું પ્લેટફોર્મ છે અને બાળકો પોતાનામાં રહેલી શક્તિઓને જાગૃત કરી શકે અને ક્યાંક એમનામાં છુપાયેલો જે કલાકાર છે એ કલાકાર બહાર આવે અને એમને એક સારું પ્લેટફોર્મ મળે એ માટેનો એક નમ્ર પ્રયાસ છે। અને વધુ આમાંથી જે વિજેતા ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી મિત્રો છે એ આગળ જિલ્લા કક્ષાએ જશે અને સર્વે આ પ્રસંગે યજમાન સંસ્થાને, આયોજન કરનાર સર્વેને ખૂબ ખૂબ ડીસા તાલુકાના કન્વીનર તરીકે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ સ્પર્ધાની અંદર લગભગ 15 શાળાઓએ ભાગ લીધો છે અને 200થી 250 વિદ્યાર્થી સ્પર્ધકો બાળ કલાકારોએ ભાગ લીધો છે। ખૂબ ઉત્સાહપૂર્વક એમણે ભાગ લીધો છે અને સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।